અંદર તબદીલ છે તે થઈ ચૂક્યું છે। રાજકોટના અનેક નીચાણવાળા જે વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે, તો રાજકોટનો જીવાદોરી સમાન આજી ડેમ છે તેની અંદર પણ ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ અને તેને કારણે એક રાતની અંદર જ આખો આજી ડેમ છે તે છલકાઈ ચૂક્યો। રાજકોટ શહેરના અનેક એવા માર્ગો છે કે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવીને તેને કારણે અનેક વાહન ચાલકો છે તેમને પણ જે મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે। રાજકોટના રામાપીર ચોકડી 150 ફૂટ રિંગ રોડના દ્રશ્યો છે કે જે આપ જોઈ શકો છો કે જાણે કે એક નદીનો પ્રવાહ પસાર થતો હોય તે પ્રકારે રામાપીર ચોકડી છે કે ત્યાં અત્યારે પ્રવાહ છે તે પસાર થતો જોવા મળી રહ્યો છે। સવારથી જ જે રીતના લોકોની અવરજવર ફરી એક વખત શરૂ થઈ છે, પરંતુ ક્યાંક સતત વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેને કારણે અનેક નીચાણવાળા જે વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી છે। રામાપીર ચોકડીનું ફાયર સ્ટેશન છે અને ફાયર સ્ટેશનની બહાર જ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। આ તરફ BRTS રૂટના આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે ત્યાં પણ ધોધમાર વરસાદને કારણે જે પાણી ભરાઈ ચૂક્યા અને તેને કારણે BRTS બસ છે તેના રૂટ હજુ સુધી ચાલુ કરવામાં નથી આવ્યા। આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે રાજકોટ મહાનગરપાલિકાની ટીમો છે તે અહીં પહોંચી છે અને પાણી નિકાલ માટેની પ્રક્રિયા છે તે કરી રહી છે, પરંતુ ક્યાંક સતત જે રીતના તંત્ર છે તે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। જિલ્લા પ્રશાસન હોય કે પછી રાજકોટ મહાનગરપાલિકા હોય, તમામ જે તંત્રના અધિકારીઓ છે તે આખી રાત સતત ફિલ્ડની અંદર જોવા મળ્યા હતા, પરંતુ વરસાદ ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે સામે આવી છે। સતત વરસાદ છે તે અત્યારે પણ વરસતો જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે અનેક વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થતા અહીં જોવા મળી રહ્યા છે। મારી સાથે વાહન ચાલકો છે, તેમની સાથે વાત કરીશું। કેવો વરસાદ વરસ્યો ને વાહનો બંધ થઈ ગયા? જોરદાર વરસાદ છે, હલાય એવું જ નથી ક્યાંય। અત્યારે તમે ક્યાંથી આવો છો, કેવી પરિસ્થિતિ? ઉપરથી રૈયાધારથી। ચોક્કસ છે, રૈયાધારથી આવે છે। કઈ તરફથી આવો છો? કેવો વરસાદ, કેવી પરિસ્થિતિ? વરસાદ છે ફૂલ, પાણી ભરાણા બધી જગ્યાએ? ફૂલ બરોબર, જ્યાં આવે ને પાણી જ ભરાણા છે। બરોબર। મુશ્કેલી કેવી? ફૂલ મુશ્કેલી થાય છે। વાહન લઈને જે નીકળે વાહન બંધ થઈ જાય છે, કેટલાક લોકો હેરાન થાય છે? રિયા રોડ ઉપર બહુ હેરાન થાય છે। આલાપ પાસે અત્યારે લગભગ 15 થી 20 ગાડીઓ બંધ પડી છે। મારી સાથે અન્ય કેટલાક લોકો છે, સાયકલ લઈને નીકળ્યા છો, કેવી મુશ્કેલી? સારી વરસાદ સારો પડ્યો રાજકોટમાં, બહુ સરસ પડ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ગરીબ લોકોના ઘરમાં? હા, નીચેવાળાના ભરાઈ જાય પાણી, વાંધો નહીં। ચોક્કસ જ રાજકોટના અલગ અલગ વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે। લોકો કહી રહ્યા છે કે વરસાદ વરસ્યો તે સારી વાત છે, પરંતુ ક્યાંક લોકોની મુશ્કેલી છે તેની અંદર પણ વધારો છે તે થયો છે। એટલું જ નહીં, સાથે સાથે સતત વરસાદ વરસવાને કારણે પાણી ભરાવની સમસ્યાઓ છે તે સામે આવી છે અને રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ વહેલી સવારથી જ જે ફિલ્ડમાં નીકળવા જોઈએ તે પણ ફિલ્ડની અંદર જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને પાણી ઉતરે તે માટેના પ્રયાસો છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તેમાં રાજકોટ શહેર બેટની અંદર ફેરવાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। વરસાદના અપડેટ સતત ઝી 24 કલાક આપના સુધી પહોંચાડતું રહેશે। હાલ સમય થયો છે એક વિરામનો।